ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે આપણે એક વાર્તા શીખવાની છે. હું તમને એક વાર્તા કહીશ, તમારે બધા એ વાર્તા સમજવાની છે અને તમારે જાતે બી તમારે આ વાર્તા વાંચવાની બી છે. ચોપડીમાં જ છે બાળકો. ચલો આપણે વાર્તા સમજીએ. બધાનું ધ્યાન અહીંયા. વાર્તાનું નામ છે લાલચી કૂતરું. શું છે? લાલચી કૂતરું. એક દિવસ કૂતરાને એક હાડકું મળ્યું. શું મળ્યું બાળકો? એક હાડકું મળ્યું. તેને શાંતિથી ખાવા માગતો હતો, માટે તે હાડકાને મોઢામાં લઈને નદી તરફ ચાલવા લાગ્યો. શું કરવા લાગ્યો? એ હાડકાને મોઢામાં લીધું અને પછી નદી તરફ એ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા કૂતરો નદી પર પહોંચ્યો. ચાલતા ચાલતા કૂતરો કઈ પહોંચ્યો બાળકો? નદી પર પહોંચ્યો. નદી પર આ કિનારાથી સામેના કિનારે જવા માટે એક પુલ બનાવેલો હતો. એ નદીને એક કિનારેથી બીજા કિનારે જવા માટે શું હતું બાળકો? એક પુલ બનાવ્યો હતો. શું બનાવ્યું હતું? એક પુલ. કૂતરો ચાલતો ચાલતો પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. કૂતરો કઈથી પસાર થઈ રહ્યો હતો? ચાલતો ચાલતો પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેને નદીમાં જોયું કે તેના જેવો બીજો કૂતરો બીજું હાડકું લઈને જઈ રહ્યો છે. ત્યાં બાળકોને શું જોયું? એક કિનારેથી બીજી કિનારે જવા પુલ હતું. એ પુલ પરથી જતાં જતાં એને નદી હતી બાજુમાં, તો નદીમાં એનો પડછાયો દેખાય. તો પડછાયામાં એને એવું લાગ્યું કે બીજો કૂતરો છે, મારા જ જેવું કૂતરું છે બીજું, અને એના મોઢામાં બી હાડકું છે. એ હાડકું લઈને જાય છે. તે જોઈને કૂતરાના મનમાં વિચાર આવ્યો કે કૂતરાનું હાડકું મારા હાડકા કરતાં મોટું છે. કેવું છે? કૂતરાને શું વિચાર આવ્યો બાળકો? કે કૂતરાને મનમાં શું વિચાર આવ્યો? કૂતરાનું હાડકું મારા હાડકા કરતાં મોટું છે. એટલે કે બીજું પેલું કૂતરું છે એના કરતાં મારું હાડકું મોટું છે. એનું હાડકું મોટું છે. લાવને તેનું હાડકું પડાવી લઉં. એને શું વિચાર આવ્યો કે લાય એનું હાડકું હું લઈ લઉં. હાડકું પડાવી લેવા માટે પોતાને પડછાયાને બીજું કૂતરું સમજી પાણીમાં કૂદકો માર્યો. એને હાડકું લેવું હતું એટલે એને શું કર્યું? પાણીની અંદર નદીમાં એને કૂદકો માર્યો. પણ નદીમાં તેને બીજો કૂતરો મળ્યો નહીં. એનો કૂદકો માર્યો પછી એને શું થયું? બીજો કૂતરો એને મળ્યો ના. શેમાં ના મળ્યો બાળકો? નદીમાં એને બીજો કૂતરો મળ્યો ના. અને પોતાની પાસે રહેલું હાડકું પણ નદીના પાણીમાં તણાઈ ગયું. શું થયું બાળકો? એને કૂદકો માર્યો એટલે એનું જે મોઢાનું હાડકું હતું, મોઢામાં એનું જે હાડકું હતું એ પાણીમાં તરાઈ ગયું. તેથી તે દિવસે કૂતરાને પોતાની લાલચના કારણે ભૂખ્યું સૂવું પડ્યું. શું થયું બાળકો? એ દિવસે એની જે લાલચ હતી એના લીધે એને ભૂખ્યું સૂવું પડ્યું. એટલે કે એનું હાડકું તો તણાઈ ગયું. હવે એ શું કરે? એને ભૂખ તો લાગી હતી, હાડકું તણાઈ ગયું એટલે હવે ખાય કેવી રીતે? એટલે એને શું કરવું પડ્યું? ભૂખ્યું સૂવું પડ્યું. એટલે બાળકો આ વાર્તામાં શું કહેવા માંગે છે? કે લાલચ કોઈ દિવસ કરવાની નહીં. જીવનમાં લાલચ રાખવી જોઈએ નહીં. એટલે કૂતરાએ લાલચ રાખી તો એનું હાડકું તણાઈ ગયું અને એને ભૂખ્યું સૂવું પડ્યું. આ પ્રમાણે બાળકો વિડીયો પ્રમાણે તમારે વાર્તા તમારી જાતે વાંચવાની છે અને સમજવાની છે. બાય.